નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર ભીલપુર ગામે ડમ્પરની અડફેટે બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત। ગામ લોકો આક્ષેપ કરે છે છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર ગામ નજીક ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક નગીન નાયક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માતની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત નગીન નાયકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। પ્રાથમિક માહિતી મુજબ ઇજાગ્રસ્ત નગીન નાયક મંડલવા ગામના રહેવાસી છે અને તેઓ બોડેલી ખાતે મજૂરી કામ માટે નિયમિત અપડાઉન કરતા હોવાનું જાણવા મળ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર ગામે ગઈકાલે સાંજે રેતીના ટ્રકવાળાએ એક મંડલવા ગામના એક બાઇકવાળાને અડફેટ લીધો હતો। અમારી એ જ માંગ છે કે કલેક્ટરનું જાહેરનામું છે કે 30 ટનથી ઉપરની ગાડી જવી ન જોઈએ, પણ અહીંથી 50 થી 60 ટનની ગાડીઓ સરકે છે રોજની મિનિમમ 300-350 ગાડીઓ રોજની સરકતી છે। અમારી જોજ પોલીસ સ્ટેશન અને ખનીજ ખાજાવાળાને એ જ માંગ છે કે આ જે સરકે છે ગાડી રોયલ્ટી વાળી છે કે પછી રોયલ્ટી વગરની છે એ તપાસવું જોઈએ। અને તપાસનો વિષય એ છે કે એ લોકો દારૂ પીધેલા છે કે કેવી રીતે સરકે છે। બેફામ રીતે ગાડી ફૂલ સ્પીડમાં સરકે છે। આવી રીતે કેટલા લોકોને મારી નાખ્યા છે એ લોકોએ। રાઠવા મનહર। મારું નામ છે દિનેશ નાયક, કાર્યકર્તા। છોટાઉદેપુર જિલ્લાનું જે ભીલપુર આવેલું ભીલપુર પંચાયતમાં આજે ભીલપુર વળાંક છે, વળાંકમાં કાલે સાંજે લગભગ 5 વાગ્યાના સમયમાં અમારા મંડળવા ગામથી નાયક સમાજના જે અગ્રણી છે એ બોડેલી મુકામે કામે પર જતા હતા અને વળાંકમાં એક્સિડન્ટ થયું। એ રેતીની ડમ્પર છે, હવે ડમ્પર વાળો એકદમ સ્પીડમાં આવ્યો અને ખરેખર આવી રીતના પીધેલી હાલતમાં હોઈ શકે। આવી રીતના ઘણી જગ્યામાં રોડનો બનાવ એક્સિડન્ટનો વારંવાર થતો હોય છે અને અમારા જે નાના છોકરાવાળા બાળ બચ્ચાવાળા આ જે મરણ થઈ ગયા એ ભાઈને 3 છોકરા નાના છે। એને એક બાજુનો હાથ ગયો, માથું બધું ફાટી ગયું છે, પગ બધું ભાંગીને ભૂકો વળી ગયો છે। આજે 108માં છોટાઉદેપુર દેવરસિંહ દવાખાનામાં એને દાખલ કરેલો, પણ ત્યાં એ લોકોને શું છે વધારના લીધે કોઈ લીધો નથી અને સીધો છોટાઉદેપુર થી બરોડા દેવર હોસ્પિટલમાંથી બરોડા લઈ ગયા છે। હવે તમે એટલી બધી દુઃખદ ઘટના છે। અમે રાતે દવાખાનામાં જઈને આવ્યા હતા તો દવાખાનાનો જે ખર્ચો પણ એ માલિકની જોડે નીકળે એમ નતો। ખાલી 500 રૂપિયા પણ ખિસ્સામાં એ લોકો જોડે નતા, તો આ ખર્ચો કોણ કરવાનો છે અને આ 3 છોકરા મોટા કોણ કરવાનો છે। મારે અપીલ છે ખાન ખનીજ વાળાને અને છોટાઉદેપુર થી જે જોજ પોલીસ સ્ટેશન વાળાને કે રોયલ્ટી જે છે એ રોયલ્ટી વગરની જ ગાડીઓ નીકળતી હોય છે અને 30 ટનથી વધારે જ ભરીને જતી હોય છે અને દારૂના નશામાં છે। અમે ઘણીવાર ગાડી રોકી પણ છે અને ઘણીવાર અમે વિડીયો પણ ખાન ખનીજ વાળાને બતાવ્યો છે, ઘણીવાર તો અમે ફરિયાદ પણ દાખલ કરેલી છે। તો ઉપરથી અમે ગાડીઓ રોકીએ તો પાછા અધિકારીઓ આવી જાય કે ભાઈ તમે ગાડીઓ કેમ રોકો છો, તમારા કયા કાયદાના જોગવાઈ પ્રમાણે રોકો છો। ચાલો અમે એવું માનીએ કે કયો કાયદો, હવે આ ભાઈ મરી ગયો તો કોક ને કોક તો ગાડી તો રોકે ને ભાઈ, કે તમે આટલું બધું એક્સિડન્ટ થયું છે તો ફૂલ રેતી કમ ભરીને જાવ છો। એટલે કાયદો એક જ ના લીધે છે, પ્રજા લીધે કોઈ કાયદો જ નથી। હવે આ બાઇક પડી છે અહીંયા અને રેતીની ગાડી વાળો એક ઢગલો સ્ટોક છે ત્યાં ગાડી મૂકીને જતો રહેલો। હવે કયા ટાઈમે એ ગાડી ઉઠાવીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે એ કોઈને જ પણ ખબર નથી। તો રેતીની ગાડી સાચવવા માટે પોલીસને ટાઈમ મળતો હોય તો આ બાઇક તો એમને એમ પડ્યું છે તો એને પણ લઈ જવી જોઈએ ને એ લોકોને। એટલે ખરેખર આ લોકો બધા હપ્તાગીરી કરે છે। એટલે પ્રજાને મારે એવું કહેવું છે કે તમે જાગૃત થાઓ, ન એક કરીને આખા આદિવાસી પટ્ટોમાં કેટલાને નાશ કરી નાખશે ને આપણા બૈરા પરંડા છે, નાના છોકરા પણ બરબાદ થઈ જશે। આ સરકારે એક મિલીભગતનું કામ કરે છે અને ખાન ખનીજ પણ બધા હપ્તાખોરો છે અને આપણે પ્રજાને ખરેખર જાગવું પડે અને આ બેનને આપણે ન્યાય અપાવવાનો છે। ફરિયાદ હજી થઈ કે નહીં અમને ખબર નથી, પણ ફરિયાદ દાખલ થાય કે નહીં થાય, પણ મારું એવું કેવું છે કે બેનને અને 3 છોકરાને કલેક્ટરમાં લઈ જઈને આપણે બેસાડવાના છે। પણ જેટલા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના જેટલા પણ આપણે પંચમહાલ તાલુકાના જિલ્લાના કોઈ પણ આપણા જે કાર્યકર્તાઓ છે નાયક સમાજના એ બધા આવે અને એક મંચ પર થઈ અને આપણે કલેક્ટરમાં લઈ જવાનો છે। આપણે ખાલી 2 દિવસની રાહ જોવાની છે। તમારી માંગ છે? મારી માંગ એવી છે કે આ બેને ન્યાય મળવો જોઈએ, એમના છોકરાને જે વર્તન અને જે રોયલ્ટી વગરની જે ગાડીઓ જાય છે અને 50 ટન રેતી ભરીને જાય છે બંધ થવી જોઈએ અને અમારું તેજગઢમાં એક પોસ્ટ મૂકો અને એની રોયલ્ટી તપાસો
કે ખરેખર આ રોયલ્ટી વાળી ગાડી છે કે રોયલ્ટી વગરની. 2 ફાર્મ રેતીની ચોરી થાય છે પણ કોઈને કશું પડી નથી. દિનેશ નાયક, કાર્યકર્તા.